નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના શોર્ટ રિવિઝન ક્લાસમાં આપણે 15 અતિ મહત્વના પ્રશ્નો એકદમ ટૂંકમાં શીખીશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર ગણાય છે? સાચો જવાબ ડી. કોઈએ ફોર્મલ પોશાક પહેરવો જોઈએ. યાદ રાખો મિત્રો, આપણે જ્યારે પણ ઓફિસ કે કોઈ પ્રોફેશનલ જગ્યાએ જઈએ ત્યારે હંમેશા વ્યવસ્થિત એટલે કે ફોર્મલ પોશાક પહેરીને જવું જોઈએ. આ જ સાચી અને પ્રોફેશનલ રીત છે, એટલે સાચો જવાબ ડી છે. પ્રશ્ન 2. ગુસ્સાવાળી વ્યક્તિની બોડી લેંગ્વેજ કેવી હોય છે? સાચો જવાબ બી. આક્રમક. સિમ્પલ લોજિક છે દોસ્તો. જ્યારે કોઈ માણસ ખૂબ ગુસ્સામાં હોય ત્યારે તે ક્યારેય શાંત કે મૈત્રીપૂર્ણ ન વર્તે, પણ તેનો વ્યવહાર હંમેશા સામા પક્ષ સામે લડાયક એટલે કે આક્રમક હોય છે. સાચો ઓપ્શન બી થશે. પ્રશ્ન 3. માહિતી સલામતી ઇન્ફોર્મેશન સિક્યોરિટી માટે નીચેનામાંથી શું ન કરવું જોઈએ? સાચો જવાબ સી. કોઈપણને પાસવર્ડ જાહેર કરવો. આપણા બેંક ખાતા કે સોશિયલ મીડિયાની સુરક્ષા માટે આપણે ક્યારે પણ આપણો પાસવર્ડ કોઈને કહેવો કે જાહેર કરવો ન જોઈએ. પાસવર્ડ હંમેશા સિક્રેટ રાખવો તે આપણી જવાબદારી છે, માટે સાચો જવાબ સી છે. પ્રશ્ન 4. સફળ લોકો નિષ્ફળતાને કેવી રીતે હેન્ડલ કરે છે? સાચો જવાબ સી. તેઓ તેમની ભૂલોમાંથી શીખે છે. જીવનમાં નિષ્ફળતાથી ડરીને ક્યારેય હાર ન માનવી જોઈએ. દુનિયાના તમામ સફળ લોકો હંમેશા પોતાની ભૂલોમાંથી કંઈક નવું શીખે છે અને સુધારો કરીને આગળ વધે છે, એટલે સાચો ઓપ્શન સી છે. પ્રશ્ન 5. નીચેનામાંથી કઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન નથી? સાચો જવાબ સી. ઇન્ડિયા પે. આપણે મોબાઈલથી પેમેન્ટ કરવા માટે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ વાપરીએ છીએ, પણ ઇન્ડિયા પે નામની કોઈ સત્તાવાર કે પ્રખ્યાત એપ્લિકેશન અસ્તિત્વમાં નથી. આથી આપણો સાચો જવાબ ઓપ્શન સી થશે. પ્રશ્ન 6. હું વેલ્ડર છું, હું ખાલી જગ્યા સાથે કામ કરું છું. આ વાક્ય પૂર્ણ કરો. સાચો જવાબ સી. વેલ્ડિંગ સાધનો. આ તો બહુ સરળ સવાલ છે. જો તમે આઈટીઆઈમાં વેલ્ડરનો ટ્રેડ લીધો હોય તો સ્વાભાવિક છે કે તમે કાગળ પેન કે રસોડાના વાસણો નહીં, પણ લોખંડ જોડવા માટે વેલ્ડિંગ સાધનોનો જ ઉપયોગ કરશો. સાચો જવાબ સી છે. પ્રશ્ન 7. રોહન, ડેવિડ એન્ડ રામ આર પ્લેઇંગ હાઇડ એન્ડ સીક. આ વાક્યમાં રોહન શબ્દ પછી કયું વિરામચિહ્ન આવશે? સાચો જવાબ એ. અલ્પવિરામ. અંગ્રેજી વ્યાકરણનો નિયમ છે કે જ્યારે વાક્યમાં બે કે તેથી વધુ નામો ક્રમશઃ આવતા હોય ત્યારે તેમને જુદા પાડવા વચ્ચે હંમેશા અલ્પવિરામ મુકાય છે, એટલે રોહન પછી કોમા લાગશે. સાચો ઓપ્શન એ છે. પ્રશ્ન 8. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? સાચો જવાબ બી. ગૂગલ. ઇન્ટરનેટ પર આપણને કોઈ પણ માહિતી, ફોટો કે વિડીયો શોધવા હોય ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? બિલકુલ સાચું, ગૂગલ પર. ગૂગલ એ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે, જ્યારે બાકીના બધા સોશિયલ મીડિયા છે. સાચો ઓપ્શન બી છે. પ્રશ્ન 9. નીચેનામાંથી કયું ઓનલાઈન જોબ સર્ચ પ્લેટફોર્મ નથી? સાચો જવાબ ડી. સ્નેપચેટ. યાદ રાખજો દોસ્તો, નોકરી શોધવા માટે લિંક્ડઇન, Naukri.com કે ઇન્ડીડ બહુ કામના પ્લેટફોર્મ છે, પરંતુ સ્નેપચેટ એ ફક્ત મનોરંજન અને ફોટા મોકલવા માટેની એપ છે. ત્યાં નોકરી નથી મળતી. સાચો જવાબ ડી છે. પ્રશ્ન 11. અંગ્રેજી લખાણમાં મોટા અક્ષરો કેપિટલ લેટર્સનો ઉપયોગ ક્યારે થાય છે? સાચો જવાબ ડી. ઉપરોક્ત તમામ. અંગ્રેજીમાં 3 નિયમો ખાસ યાદ રાખજો. નવા વાક્યની શરૂઆતમાં હંમેશા કેપિટલ અક્ષર આવે, વ્યક્તિ સ્થળના નામો પ્રોપર નાઉન્સ પણ કેપિટલથી શરૂ થાય અને એકલો આઈ પણ કેપિટલ જ લખાય. માટે આપણો જવાબ ડી. ઉપરોક્ત તમામ છે. પ્રશ્ન 11. તપાસ અને ચકાસણી દ્વારા મેળવેલ માહિતીના આધારે તમે શું બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો? સાચો જવાબ બી. યોગ્ય ઉત્પાદન સૂચનો. જ્યારે તમે ગ્રાહકની જરૂરિયાતોની પૂરેપૂરી તપાસ અને ચકાસણી કરો છો ત્યારે ગ્રાહકને શું જોઈએ છે તેની સાચી ખબર પડે છે. તેના આધારે તમે ગ્રાહકને એકદમ યોગ્ય પ્રોડક્ટ કે સર્વિસનું સચોટ સૂચન આપી શકશો. માટે ઓપ્શન બી સાચો છે. પ્રશ્ન 12. કટ આદેશ માટે શોર્ટકટ કી કઈ છે? સાચો જવાબ બી. Ctrl+X. કમ્પ્યુટરમાં આ શોર્ટકટ કીઝ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. કોઈ લખાણ કે ફાઇલને કટ કરવા માટે Ctrl+X વપરાય છે. યાદ રાખજો, કોપી માટે Ctrl+C અને પેસ્ટ કરવા માટે Ctrl+V વપરાય છે. સાચો જવાબ બી છે. પ્રશ્ન 13. જૂથ ચર્ચામાં એક્સક્યુઝ મી, આઈ વુડ અભિવ્યક્તિનો ઉપયોગ કયા સંદર્ભમાં થાય છે? સાચો જવાબ સી. વિક્ષેપ પાડવા અથવા પોતાની વાત મૂકવા માટે. જ્યારે ગ્રુપ ડિસ્કશન ચાલતું હોય અને કોઈ સ્પીકર બોલતો હોય ત્યારે તેની વચ્ચે નમ્રતાપૂર્વક પોતાની વાત રજૂ કરવા માટે અટકાવવાની ક્રિયાને ઇન્ટરપ્ટિંગ કહેવાય. તેના માટે વિવેકપૂર્ણ અંગ્રેજી વાક્ય એક્સક્યુઝ મી, આઈ વુડ વપરાય છે. સાચો ઓપ્શન સી છે. પ્રશ્ન 14. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટરનેટ પરના વિશ્વાસને કેવી રીતે અસર કરી શકે છે? સાચો જવાબ સી. ખોટા સમાચાર શેર કરીને.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણું ઉપયોગી છે, પણ કેટલીકવાર તેનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા પર તદ્દન ફેક આર્ટિકલ્સ અને ખોટા સમાચારો ફેલાવવામાં આવે છે, જેના લીધે લોકોનો ઇન્ટરનેટ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. માટે સાચો જવાબ સી છે. પ્રશ્ન 15. બોલવાની પ્રક્રિયામાં સ્પીકિંગ કયો મુખ્ય અવરોધ ગણાય છે? સાચો જવાબ સી, ગભરાહટ. મિત્રો, આપણી પાસે ગમે તેટલું સારું નોલેજ હોય, પણ સ્ટેજ પર બોલતી વખતે મગજમાં આવતી ભારે ગભરાહટ, નર્વસનેસ એ આપણો સૌથી મોટો દુશ્મન છે, જે આપણને સરખી રીતે રજૂ થતા રોકે છે. આથી આપણો સાચો જવાબ ઓપ્શન સી થશે. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકી ટિપ્સ યાદ રાખશો તો પરીક્ષામાં આ બધા જ સવાલોના સાચા જવાબ તમે ચપટીમાં આપી શકશો. ઓલ ધ બેસ્ટ.